એમ નથી પાછા બંધ થઈ ગયા હાવ મોડામાં જે આવે મહાલક્ષ્મી ઈ પછી એને ઈ ધંધો છોડી દીધો બીજો ધંધો અપનાવી દીધો એને ખેતી છે ખેતી છે પણ એને છોડી દીધી ખેતી ગમે એટલું નુકસાન થાય તે ખેતી નથી કરતો જીવજંતુ મરે દવા છાંટી ગમે કેટલું બસ કેટલા છે ખેતી કરવી ને બસ કેટલા આખે રોડ છે વાડ છે એક ઈ ધંધામાં જાય ને મહાલક્ષ્મી કોઈની નહીં જેથી માછલા આવે એ વેચીને એ મહાલક્ષ્મી ગણે બધાની સંયુક્ત આપણે કેમ અત્યારે કૃષિ છે યોગ્ય કૃષિ છે એમાં દાળિયા ન હોય આપણે પૂજારી ભાઈઓ જાય બધા કામ કરતા હોય જે આવે એ મહાલક્ષ્મી અત્યારે હાલમાં ભાઈ એમાં છે યોગ્ય કૃષિ ભાગવું હોય પછી અમારી જે નિપજ આવે એ મહાલક્ષ્મી બધા કોઈને નહીં એટલો પુરુષાર્થ નહીં ધીરે ધીરે છોડતો જાય કારણ કે ઈ જ વિષાદથી બેઠો થાય હા વૃત્તિ એને ધીરે ધીરે છોડવાની વૃત્તિ આવે હા ઈ જ્ઞાન છે કે તમે જેને હાવ સેલા પોતનું માણસને આપ્યું તમે અને ઈ માણસ ઊભો છો એ જ વિષાદથી બેઠો છો ને દાદાએ એવા કેટલાય માણસો ઉભા કરી દીધા કે હાલ નહીં શકે કેટલાય દારૂ પીતા હોય ને એના ઘરે જઈને એને બધાને મુકાવડાવ્યા જઈએ ને બરોડા કોઈને છોડાવ્યા નથી પોતે મૂકી દીધા હા મૂક્યા છે વિચારોથી છોડાવ્યા હોય ને એના ઘરે એ કેટલા બધાને એને મુકાવડાવ્યું તો જે પરિવાર કોઈને એમ કહેતો કોઈ તો વ્યસન મૂકી દે નહીં મળવા ને બેસવા ને ખાલી બેઠે એના રે વિચારો આ મહાપુરુષની 2-3 પેઢી લાગી ત્યારે તો એટલું સમજાણો કે આપણે આપણે રાત્રે ત્યાં ગયા હોય હવે તમે આપણે કેન્દ્રમાં ગયા આપણે કે અહીંથી બાદના ચાલે ગયા તો કે આપણી પાસે હકીકતે ગમે એવી સારી બેટરી હોય તો જાલ દેખાય નહીં તમને અહીંથી કરો એટલે જાલ ન જાય તો દાદાએ એમ કીધું કે બેટરી તમે પગમાં રાખો અને હાલો હાલતા હાલતા ઘેરે પગી દો તો ઘેરે પગ્યા પછી તમારે શું બેટરીની જરૂર છે ભાઈ પછી છે એમ દાદાએ બહુ એના વિચારો બહુ ઊંચા હતા અને બહુ સરળ રીતે માણાને સમજાવ્યા કારણ કે આગળ તમે આજે પ્રાર્થના સ્થિતિમાં એ શ્લોક છે ને એ બહુ ગુડ વાત છે કારણ કે તમને આત્મતત્વને તમને સીધું જ અસર કરે કારણ કે એ સહી શ્લોક કારણ કે એને બધું કાઢી નાખ્યો ડૂસો બારનો જે હતો એ બધો એક ફટકે કાઢી નાખ્યો હે ચોખ્ખો જીવને કરી દીધો